જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આપણે જ મસ્ત વ્લોગમાં અને એક રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જે એક મસ્ત ખાવાની ઢેફલી કરવાની છે, એટલે કે સુખડી કરવાની છે. આજે અમે બધું જો ટોપરું ગુંદ બધું આપણે નાખીને આજે આપણે કરવાની છે. બહુ મસ્ત સુખડી, કારણ કે ઘી લાડ બધું થયું હતું, કારણ કે અમે ઘરે જ ઘી કરીએ છીએ. એટલે ઘી લાડ બધું આખું પવાલિયું પડ્યું હતું, એટલે પછી ખોટું ઘી એટલું બધું કંઈ ખવાય નહીં, એટલે આપણે ઢેફલી કરી નાખી. અને જો આપણે ટોપરું ઓલું લાવ્યા તો આપણે સૂકું ટોપરું નહોતું લાવ્યા, આપણે જો ઓલું ટોપરું હોય તે જ આપણે ખમણી નાખ્યું હતું. વ્હાઈટ કટ ટોપરું લાવ્યા હતા, એટલે એ ભીનું આમ હોય એટલે બહુ મસ્ત થાય. અમે તો એ જ લાવીએ, કારણ કે સુખડીમાં તેનો સ્વાદ પણ બહુ મસ્ત આવે ટોપરાનો. અને સૂકું ટોપરું તો એનો સ્વાદ ન આવે, કારણ કે સૂકું જાવ લાગે એટલા માટે. અને જો મસ્ત રીતે આપણે હાથ થોડાક રહી ગયા હતા, પણ તોય આપણે હાથેથી જ બધું કર્યું અને મસ્ત જો ખમણાઈ ગયું છે. અને હવે જો આપણે તવીમાં જો ઘી મૂકી દીધું છે, અને આપણે ગુંદ પેલા તળી લઈશું ઘીમાં જો આપણે ગુંદ મસ્ત રીતે તળી લઈએ. પછી આપણે સુખડી શરૂ કરશું, કારણ કે પહેલાં બધું આપણે તળી લઈશું. પછી ગુંદ આપણે અમે તો એમને ભૂકો થોડોક કરી નાખીએ. અને જો આપણે મસ્ત રીતે તળી લઈશું. કોઈ તેલમાં તળે, કોઈ ઘીમાં તળે. અમે તો સાથે ઘીમાં જ તળી નાખી, કારણ કે ઘીમાં જ પછી આપણે લોટને બધું નાખવાનું હોય, એટલે પહેલાં ઘીમાં જ અમે ઘી મૂકીને તળી નાખી, થોડુંક ઘી મૂકીને. જો સુખડી તો અમારા ઘરે દરરોજ બનતી જ હોય, આમ દરરોજ નહીં પણ અઠવાડિયામાં એકવાર બનતી હતી. થોડી બનાવીએ, પણ આજે અમે લાડ બધી બનાવવાના છે, 2-3 જેટલી બનાવવાના છે, કારણ કે સુખડી તો અમારી ઘરે બધાને બહુ જ ભાવે. હાલતા ને ચાલતા સુખડી ખાવાના આમ બધા અમે શોખીન, કારણ કે ગળી વસ્તુ હોય એટલે મજા આવે. અને જો ગુંદ પણ આપણો જો તળી રહેવાયો છે. પછી આપણે ગુંદનો ભૂકો કરી નાખશું, કારણ કે એમ આખો ગુંદ હોય તો ન ભાવે, કારણ કે ભૂકો હોય તો કંઈ દેખાય નહીં ઢેફલીમાં અને મજા આવે એમ. અને જો હવે આપણે પાછું ઘી નાખીને પછી જો એમાં આપણે લોટ નાખી દઈએ. લોટ નાખીને મસ્ત આપણે શેકી લઈશું. બહુ શેકતા તો બહુ જ વાર લાગે. ઘી ઓછું પડે તો આપણે સાઈડમાં થોડુંક, જો ઘી પણ કેટલું બધું હતું તમે જોઈ શકો છો, કારણ કે એટલું બધું ઘી કંઈ આમ ખવાય નહીં. રોટલીમાં કેટલું ચોપડું કંઈ ખવાય નહીં આમ. અને એટલે અમે સુખડી કરી નાખીએ એટલે ખવાય એમ. જો આપણે ઘી નાખી દઈએ. કોઈ એમનું નાખે, કોઈ માથેથી ઘી નાખે, કારણ કે જો ઓછું પડ્યું હતું એટલે આપણે માથેથી નાખીએ. આમાં ઘી તો અમે છેલ્લે તો જોયું તો છેલ્લે 1.5 કિલો જેટલું તો આપણે ઘી નાખી દીધું હતું, કારણ કે આમાં રહતી હોય. જો આવી રીતના થવું જોઈએ તો જ આપણું ઘી ઉપર આવે તો જ લાગે કે નહીં હવે સુખડી બનશે, કારણ કે એમાં જો ટોપરું આવે, આપણે હૂંઠ નાખીએ એટલે બહુ જ મસ્ત સ્વાદ આવે. ટોપરું, હૂંઠ, પછી ગુંદ એ બધું આવે, કારણ કે કાજુ બદામ નથી નાખતા, કારણ કે એનો ભૂકો એ ન સારો લાગે. એટલે અમે હૂંઠ ને એ આમ મસ્ત જ લાગે આમ ઢેફલી, એટલા માટે મસ્ત આપણે શેકી લેવાનું છે. જો ઘી ઓછું પડે તો ઘી પણ સાઈડમાં નાખતું જવાનું છે. કારણ કે ઢેફલી તો બહુ જ મજા આવે ખાવાની. કેટલાને ઢેફલી ભાવે, સુખડી કેટલાને ભાવે તે કોમેન્ટ કરીને કહેજો. જો મસ્ત થઈ ગઈ છે. ગળ ને બધું નાખીને, જો હજી ગળ નાખ્યું નથી. જો ઘી માથે આવી ગયું એટલે સમજી લેવાનું કે નહીં બરાબર છે. અને થોડુંક પાતળું રાખવાનું, કારણ કે બધું આપણે ઉમેરવાનું હોય એટલા માટે. જો આવી રીતના થોડુંક પાતળું રાખવાનું. એમનેમ બનાવી તો ચાલે જાડી, કારણ કે એમનેમમાં વાંધો ના આવે. અને પાતળું રાખવું પડે, કારણ કે એમાં બધું આપણે મસાલા બધા ઉમેરવાના હોય. હૂંઠ ઉમેરીને એટલે એનો સ્વાદ બહુ જ મસ્ત આવે. એટલે હૂંઠ, ગુંદ, પછી ટોપરું તો ઓલું જે ભીનું હોય ને તે જ નાખે, કારણ કે એનો સ્વાદ તો બહુ જ મસ્ત આવે. જો મસ્ત આપણે જો ઘી ઉપર આવી ગયું છે, તમે જોઈ જ શકો છો. તો અહીં આપણી સુખડી હવે બનશે. હવે લાગે કે નહીં હવે લોટ શેકાણો છે. જો
ઘી માથે આવી જાય એટલે ખબર પડી જ જાય. એ વસ્તુ રહે જ નહીં, ઉપર આવી જ જાય. અને જો હવે આપણે જે ગુંદ હતો તેને જો આપણે ભૂકો મસ્ત કરી લીધો છે, કારણ કે આખો આખો ગુંદ તો ન જ ભાવે. ગળ આપણે નાખી દઈશું ઉપરથી. મસ્ત લોટ શેકાઈ ગયો. આપણે જો ધીમા ગેસે નાખવાનો, ન કરે ને ગોળ ગોળ આમ બધા લોટમાં ચોંટી જશે. અને એવું લાગે તો ગેસ બંધ કરી દેવાનું, કારણ કે લોટ એ શેકેલો ગરમ જ હોય એટલા માટે. નકર બહુ એને ચડવા નહીં દેવાનું. બહુ ચડવા જાય ને તો પછી ચવાય નહીં. એટલે હે ને બહુ માપે ચડવા દેવાનું, કે ગળમાં કંઈ બીજું કંઈ હોય નહીં. એટલે માપે ચડવા દઈએ એટલે મસ્ત આપણે આમ પોચી ઢેપલી બને. નકર તો કડક બને, આમ ખેંચીને દાંતમાં તો પણ ન તૂટે એવી બને. એટલે આપણે બહુ નહીં ચડવા દેવાનું. હવે જો આપણે ગળને મસ્ત આપણે ભાંગીને મિક્સ કરી લેશું એટલે બહુ સરસ બની જાય. એમ તો જેને આવડે એને જ આવડે. હજી મેં એકવાર સુખડી તો કરી નથી, બીજું બધું તો આવડે. રવો ને શીરો ને એવું બધું આવડે. સુખડી હજી નથી કરી મેં. મસ્ત જો આપણે આવી રીતના ગળ જો થોડોક ઓછો પડે તો પાછો નાખી દીધો, કારણ કે જો ઉપરથી ના પહેલાં જ નાખી દો અને ઉપરથી નાખી દો પછી મોડું થાય તો એ ભાવે ઢેપલી. એટલે ગળી ઢેપલી હોય તો જ મજા આવે. અને જો આપણે મસ્ત રીતે ગળને આપણે ફટાફટ મિક્સ કરી લઈશું. આમ એના ગાંગડા હોય ત્યાં કટ 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 કરી નાખશું અને મસ્ત મિક્સ 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 કરી નાખશું. અમારા ઢેપલી તો બધાને ભાવે છે. અમારા દાદાને પણ, મારા દાદાને, પપ્પાને, મને ભાવે. હાલતા ને ચાલતા મજા આવે ખાવાની. એમ નાસ્તામાં પણ લઈ જઈએ, જમીને એક ઢેપલી ખાઈએ એટલે મજા જ આવે. એમ જો ગળ આપણે હજી ભાંગીએ છીએ. આમ તો ભંગાઈ ગયો છે પણ તો જો મસ્ત થઈ ગયું છે. સરખી રીતના આપણે મિક્સ કરી નાખશું. તો ફાઇનલી આપણે જો બધું મિક્સ થઈ ગયું છે, અને જો કરકરિયા આમ કાણાવાળું થઈ ગયો છે લોટ, એટલે સમજી લેવાનું કે નહીં હવે આપણી સુખડી બનશે. કારણ કે હવે આપણી સુખડી જો ઘી પણ મસ્ત માથે આવી ગયું છે, અને જો હવે આપણી સુખડી બનશે. અને ઉપરથી જો આપણે ગુંદ નાખી દીધો, અને હવે આપણે ઉપરથી ટોપરું નાખી દઈશું. ટોપરું આપણે બધું જ નાખી દેવાનું છે. ધીરે ધીરે પહેલાં મિક્સ કરી લઈએ, પછી આપણે ટોપરું નાખી દઈએ. અને જો આપણે એટલે જ રાબડું રાખ્યું હતું, કારણ કે થોડું ઢીલું રાખીએ એટલે બધું મિક્સ થઈ જાય. એટલે જો માપે જ થયું હતું બધું. એટલે હવે આપણે જો સરખી રીતના મિક્સ કરી લઈએ. અને એવું લાગે તો ટોપરું પાછું નાખશું, કારણ કે ટોપરાવાળું તો મજા જ આવે, સ્વાદ બહુ સરસ આવે એનો, એટલા માટે. જો આપણે ઉપરથી આપણે હૂંઠ નાખી રહ્યા છીએ. મારા મમ્મી હલાવે છે ને હું હૂંઠ નાખું છું. હૂંઠનો સ્વાદ પણ બહુ સરસ આવે. તમે પણ એકવાર ઘરે કરજો, સુખડી બહુ જ સરસ બનશે. પછી એને આપણે હે ને 15-20 દી રાખી પણ શકીએ, કારણ કે એ બગડે નહીં, કારણ કે ઘીવાળી વસ્તુ. અને મસ્ત ડબ્બામાં પેક કરીને મૂકી દેવાની, એટલે કાંઈ વાંધો આવે નહીં. સ્ટોર કરીને મહિનો પણ ખાઈ શકીએ, કાંઈ વાંધો જ ન આવે, કારણ કે આ ઢેપલી આપણી મસ્ત હોય એટલા માટે. હવે જો આપણે ત્રાંસ લઈ લીધા છે. ત્રાંસને મેં મસ્ત ધોઈને સાફ કરી લીધા છે. 2 વાટકા પર લઈ લીધા છે, કારણ કે ઉપર આમ દબાવવા, કારણ કે ઢેપલી મસ્ત. હવે જો આપણે ત્રાંસ મસ્ત આપણે જો સુખડીનું બધું મિક્સ થઈ ગયું છે ને, હવે આપણે નાખી દઈએ ત્રાંસમાં. પછી આપણે વાટકો ફેરવવા મળીએ.
હવે જો આમાં આપણે વાટકો ફેરવી નાખીએ. જો વાટકો ફેરવી નાખીએ જો ઘી પણ ઉપર આવવા મળે તો મસ્ત આ રીતે વાટકો ફેરવી નાખવાનો. જો મસ્ત થઈ ગયો. હવે આપણે એના ટેફલી પાડી લેશું. હવે આપણે મસ્ત ત્રિકોણ સેજ ગરમ હોય એટલે ટેફલી તો અહીં પાડી લેવાય, બહુ મસ્ત થઈ જાય. અમે તો આમ જ કરીએ. જો મસ્ત આપણી ટેફલી જો થઈ રહી છે. મોઢામાં પાણી આવી ગયું. મસ્ત આપણે કટકા કરી લઈશું, મોટા મોટા, બહુ નાના પણ નહીં. જે ઘી હોય તે અંદર ચૂસતું જાય. હવે જો ઢેપલી પણ મસ્ત પડી ગઈ છે. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. ફરી વાર એક નવા વિડીયોમાં મળશું. બાય.